આયા ભાંગલ મેરિયો મનમાં વિચાર કરે કે દેવી જમાડ્યા એનો ઘણો સમય થઈ ગયો. લાય નેહડાની માલપા જાય મારા બાપના દીકરોને યાદ આપું. હાજલો સમય હાજનો સમય મારી નાથ હાજનો સમય. ભાંગલ મેર્યો એમ કહેવાય કે વાળનો મોટો ઉમડો બાંધી કાઢવી અને નેહડાની માલપા બાપના દીકરા આગળ જાય છે. ભાંગલ મેરિયો ઢોર મેર અજર મેર કાશ મેર તૈણીની પાસે આવે. તૈણીને ખબર પડે કે મોટા ભાઈ આવ્યા છે. ભાંગલ મેરિયાનું સન્માન કરી બોલાવી, કેમ ભાઈ આ હજી આવવું પડ્યું? ભાંગલ મેરિયો વાત કરે કે ભાઈ આપણે દેવી જમાડીનો ઘણો સમય થઈ ગયો, હાલો દેવીના દર્શન કરવા છે. આપણે હવ ભાઈઓ મળીને હવા હવા રૂપિયો કાઢી અને મારી દેવીના મારે દર્શન કરવા છે, હાલો ભાઈ. આયા તૈણે વિચાર કરે મારી દેવીજી રે 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 રે. તૈણે વિચાર કરે એ મારી દેવી. આયા ઢોર મેર અજર મેર કાશ્મીર ભાંગલ મેરિયાને વાત કરે છે કે ભાઈ સાંભળો કે આપણે દેવી જમાડવી એની કોઈ ના નથી, પણ આ વાતનો ખુલાસો અમે તમને હવારે આપશું. કે ભાંગલ મેરિયો કે કાંઈ વાંધો નહીં ભાઈ. જેવી હાટું થઈ મારી જેવી હાટું થઈ. ભાંગલ મેરિયો અરે પાછો નેહડામાં આવે મરવડા બાપની દેવી. ભાંગલ મેરિયાને ખબર પડી ગઈ કે માનો કે ન માનો મારા બાપના દીકરા કાંઈ પણ કોઈ કવાનું ઝાડ બન્યા હોય એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. કે ભાંગલ મેરિયો આવી અને એનું તો કોઈ હતું નહીં જગતમાં મિત્રો. આવી કારવી મઢની પેઢીએ જઈ સવાશેર ગુગળ ધોપાણીની માલપા નાખ્યો કે ક્યાં ગઈ, ક્યાં ગઈ કે ક્યાં ગઈ મારી દેવી કે મારી તારે આવું એક દી મારા ભાંગલ મેરિયા રે નહોતું કરવું. મારા ભાંગલ મેરિયા નો ધણી મટી લઈ મારી દેવી. આયા ઢોર મેર અજર મેર કાશ્મીર તૈણે વાતનો વિચાર કર્યો છે. પોતાની અસ્તરી ઢોર મેર અજર મેર કાશ્મીર પોતાની અસ્તરી તૈણીની અસ્તરી પાસે આવી ઉભી રહી કે હું વિચાર કરો છો કે જોને મોટા ભાઈ આવ્યા હતા અને દેવી જમાડવાની વાત કરી છે. બાયુ છે ને ભાઈ, કહેવાય છે કે શક્તિનો અવતાર છે, પણ જો ધારે તો બાયુ પાયના કરી નાખે, અને ધારે તો એ જ બાયુ તૈણેની સ્ત્રી વાત માંડે મારી લાજ સાંભળી લ્યો લે તમારે દેવી પૂજવી હોય. કે તમારે દેવી પૂજવી ન પૂજવી એની કોઈ અમને ઓળખા નથી, પણ અમને તો એવું લાગે કે આ જગ્યાની માલપા આ દેવીએ તમને શું વ્યવહાર આપ્યો, તમે કયા વ્યવહારથી દેવી પૂજવા જાઓ છો? સરી સબકો ધૂપાણું મર પિયાલો મરી નાખી. સરી સબકો ધૂપાણું ભાંગલ મેરિયાને આપ્યું
કે તમને શું આપ્યું કે તમારી દેવી પૂંજવી છે? યમ દેવી પૂજાય નહીં અમારી લાજ, યમ દેવી પૂજાય નહીં. કે તો એક દાડીઓ મેકલો અને ભાંગલ મેરિયાને કહી દો કે દેવી તારે પૂંજ્યું હોય તો ભાઈ તું પૂંજ, અને આ બધું તને હોય તું દેવીએ શરી સાપકો ધૂપાણું પીયાલો દેવીએ તમને હોય પૂછે, એટલે તું દબાડને તું પૂંજ ભાઈ, અમારે ને આ દેવીને કાંઈ લેવા દેવા નહીં. કે આવો કાગળીઓ લખી અને નાતેલાને કહેશે કે જા નાતેલા આ ભાંગલ મેરિયાને હાથો હાથ કાગળીઓ આપ્યા. કે નાતેલો આવે અરે મરી નાચ નાતેલો આવી કાઢવી મારા ભાંગલ ને વાત માંડ. કે ભાંગલ તારા બાપના દીકરે મને દાડીઓ કરી મેકલ્યો છે ને લે આ કાગળ. ભાંગલ મેરિયો કે ભાઈ હું ક્યાં ભણ્યો છું, જરા ખાંભળી બતાવીને. નાચેલો વાત કરે છે ક્યાં જગ્યાની માલપા ભાંગલ મેરિયા શરીર સાપકો ધૂપાણું દેવીએ તને હોપ્યું તો અમારે અને દેવીને કાંઈ લેવા દેવા નહીં. ભાઈ દેવીએ તને હોપ્યું તો દેવીને તું તમારી અને તું પૂંજે, અમારે દેવીને હારી કાંઈ નહીં. બાંગલા મેરિયાની માથ એક દી દુઃખ લો કોઈ બાપ લઈ મરી દેવી, દુઃખ લો કોઈ માપ નહીં. અરે મરવડા બાપની દેવી તને બોલાવું રવાદ લે રવાદ લે મરવડા બાપલી દેવી રવાદ. મારા ભાંગલ નો ધણી મરી દેવી રવાદ મરી નાચી. મરી હાસી વાતું નો ધણી હાસી વાતું નો ધણી મટીશ લઈ દેવી. એ દેવી રાવા દે એક જે જગ્યાની માલપા મને ભાંગલ મેરિયાને માડી તે વસન આપ્યું કે મારો ભાંગલ મેરિયો જે રાડ પાડે અને જો ઝુપાણાના હડકે આવી ઊભી ન રહું ને કે જે મને દેવી ભાંગલ મારા ભાંગલના મકે ખાધું ન ખાધું કહેવાય. દેવી વિચાર કરે ભાંગલ મેરિયાને ખબર નથી કે બાપના દીકરાએ ભાંગલ મેરિયાને તજી દીધો છે, પણ કઈ વાંધો નહીં કે હવે કાતોક ને હું દેવી નહીં અને કાતોક ને ઢોર મેર અજરમેર ને કાશ્મીર નહીં. આયા દેવી લીલા મરી લાજ 500 ખોડાની જમાવટ જામેલી મરી નાચજી. 500 ખોડાની જમાવટ જામેલી એમાં દેવીની શીતળ સાયા 3 ઘડી 3.5 ઘડીની માલપા વસ્તીની માથે એવી કવાની કળા ફેરવી કે કોઈને તાવ કોઈને ટાઢ કોઈને તડકો એકબીજાને પાણી પાઈને આવી દેવીએ લીલા ફેરી. ખાજુ કોણ? અહીંયા ભાંગલ મેર્યો અને પણ ઢોરવેર અજરમેર કાશ્મીર, બાકી 500 ખોડાની વસ્તી બધી હેણ હોઈ ગઈ. સમય ન જતા વારું લાગે નહીં, ઢોરમેર અજરમેર વિચાર કરે એ મરી નાખી. અહીંયા ઢોરમેર કાશ્મીર થઈને વિચાર કરે કે નહીં વાધું ઓછીતાનું કવાનું ઝાડા ઊભું ક્યાંથી થયું. આયા ભાંગલ મેરિયાને ખબર પડી કે મારા બાપના દીકરા મને ભાંગલને નો ધારો એકલ જાણી અને કાઢી નાખ્યો, પણ કઈ વાંધો નહીં કે
ભાંગીને મળી નથી. દેવી ગદી એ મારા ભાંગલ લો બલી જાય. ત્યારે ભાંગલ મેરિયો બોલે કે મારી કાંઈ વાંધો નહીં, મને ભાંગલ ને માડી છે કર્યો ને જગરી માલપા એક દી મારી અમર પિયાલા જયારે પીવાના હતા તેથી હું ભાંગલ તને મારી ના પાડતો હતો કે મને મારા બાપના દીકરાની ખબર હતી કે મારા બાપના દીકરા એક દી મારા ભાંગલનો મારી દેવીનો વિશ્વાસ નહીં કરે કે મારે ગતિ આવી ને. પણ દેવી છે ને ભાઈ, દેવી જેવું કોઈ દયાળુ નહીં અને દેવી જેવું કોઈ વહેમું નથી. દેવી બોલે મારા ભાંગલ સાંભળી લલ મરી લાજ જાતા જુગલા પાયે મને દેવી લ મેળું મરી લાજ. કે ભાંગલ આ તને બેટા ભાંગલ ને મેળું નથી, આ તો મને એક દી હગતડી ખોડિયાર વાણવટી ઉગતાની દેવી મેળડી મને પાંચિયા ને મેળું છે. આયે ઢોરમેર હજરમેર કાશ્મીર તેને વિચાર કરે કે હાલો ને ભાઈ, જ્યારે ભાઈઓ નહોતા કહેતા, જ્યારે મોટો ભૂવો નહોતા કહેતા અને જ્યારે અડતી આવીને ત્યારે તઈને બોલ્યા કે હાલો ને ભાઈ, આ પલમાં ભજી તો આપણા ભાંગલ મેરિયા પાસે મોટા ભૂવા પાસે જાય ક્યાં થયું હું એમ. તૈણે આવે મારી લાજ દેવી પાસે તૈણે આવી ઉભા રહ્યા મારી લાજ. ડોરમેર અજરમેર કાશ્મીર તૈણે ભાંગલ મેરિયા પાસે આવ્યા. ભાંગલ મેરિયો મનમાં વિચાર કરે કે હવે મારા બાપના દીકરી આવ્યા છે અને હવે હું મારી દેવીના દર્શન જરૂર કરીશ કે કાંઈ વાંધો નહીં. પણ તઈને આવીને વાત માંડે છે કે ભાંગલ મેરિયા હાથમાં ધૂપણું લઈને હું ઊભો છો, કરિયતની માલપા નજર તો નાખ. એક દી મારી વસતી મારી લાજી વસતી હેણ હોઈ ગઈ મારા ભાંગલ જોલે મારા બાપ ના દીકર્યો. મારી વસતી એક દી ઓ મારી વસતી હેણ હોઈ ગઈ ક્યાં ગઈ મારી દેવી. દેવી હાટું એ મારી દેવી હાટું થઈ મને ભાંગલ દેવી મળે. પણ સમયને જાતા વાર લાગે નહીં. ભાંગલ મેરિયો નેહડાની માલપા આમ આટો મારે છે. 500 ખોડાની વસ્તી એક દી બધી હેણ હોતી છે, એકબીજાને પાણી પાઈની આવા કર્યા. ત્યારે ભાંગલ મેરિયો દોડી ક્યાં જાય, દોડી ક્યાં મઢડે આવે મારી લાજ હાથમાં દુપાણું લઈ કરવી મારી દેવી. ભાંગલ મેરિયો હાથમાં ધોપાણું લઈ દેવીને વાત કરે કે મારી રહેવા દે ને, મારી વસ્તી એક દી હેણ હોઈ ગઈ, મારા ભાંગલ મેરિયાની વસ્તી કપાવા મળે. દેવી વાત કરે કે ભાંગલ મેરિયા હા ભાઈ, તને ખબર નથી તારા બાપના દીકરા તારી માથે વેરી બન્યા છે. પણ ભાંગલ મેરિયો એવો દયાળુ ને કે નહીં મારી ગમે એમ તોય મારા દેવીને કમકમાટનો પાર રહ્યો. ત્યારે દેવી ભાંગલ મેરિયા વાત કરે કે બેટા હા ભાઈ કે રહેવા દે, એક દી મારી દેવી નો થઈને બેઠો ને, દેવી નો થઈને રે લઈ રવા દે એ રવા દે મારી વસતી કપાવાવડી.
મન ભાંગલ ને ઓ મન ભાંગલ ને મળી ગમે નહીં રવાદન મરી વસતી હેણ હોઈ ગઈ. ત્યારે દેવી વાત માંડે કે તો સાંભળ ભાંગલ, હવે તારા ભાઈઓને તું ઓળખી લે, ક્યાં લગી મને દેવીને રહેવા દે. દેવી આવી વાતો કરી ભાંગલ મેરિયાથી આબાદી બની ગઈ. અને આ દેવી તો ભાંગલ મેરિયાથી આબાદી બની છે. અને થોડોક સમય જાતા મહિનો હવા મહિનો થયો, હવા હો વસ્તી બધી તનમન ને ધનથી કોળે કળાની માલપા થઈ. ત્યારે ભાંગલ મેરિયો બોલ્યો કે ઢોરમેર કાશ્મીર સાંભળો, કે જે ભાઈઓની માલપા કવાનું ઝાડ હતું આ બધું રેડી થયું. હાલો ભાઈ, હવે કોઈ કવા કંકાસ કરશો નહીં અને આપણે દેવી જમાડીએ છે. ત્યાં તો તૈણા બોલે મરી નાચ શ્યાલી દેવી જમાડવી મરી લેવી. કે ભાંગલ મેરિયા સાંભળ, તારે દેવી જમાડી હોય તો જમાડે, અને અમારે દેવીને કઈ લેવા જેવા છે નહીં. કે અને આયા થઈને સ્ત્રી પાસે ઉભી બી વાતો કરે છે કે ભલામણ દેવી જમાડી હોય તો એક કામ કરો ને, કે ભાંગલ મેરિયો ભલે એના પુનરીતિ જમાડે, આપણે એક ભૂવો બનો, એક પઢિયાર બનો, એક વાણિયો બનો, અને સારે તઈને થઈ અને આપની દેવી ઊભી કરો કે અને જમાડો. આયા ઢોરમેર કાશ્મીર તઈને એક ભૂવો બને, એક પઢિયાર, એક વાણિયો બને. પોતાની બળાત્રીથી બાયુના કહેવાથી દેવીનો શેડો મેલી અને પોતે આપની દેવી જમાડવા ઉભા થયા છે. પણ ના પેલો એમ દેવી જમે નહીં, એ દેવી જમે નહીં. આયા ભાંગલ મેરિયાને વાત કરી. ભાંગલ મેરિયાનું હૈયો હાથ રહ્યું નહીં. તરત પાછો પોતાના ઘેરે આવી હાથે દીકરાને વાત કરે છે, બેટા સાંભળો, કે હવે મને જે હું કરું ને એ કરવા દેજો બેટા, કોઈ મારી આડે નકાર કરશો નહીં. કે કેમ બાપુ? કે બસ હવે મારે ને દેવીને મારા ભાંગલ મેરિયા હારે આડા વેર થયા, એટલે મને જે કઈ કોઈ વસ્તુની નકાર કરશો નહીં. કે ભલે ઢોરમેર હજારવેર ને કાશ્મીર તઈને દેવી જમાડે, ભલે ભલે ભૂવો બની જાય. કે બેટા મને ભાંગલ મેરિયાને એક હવા માણું ચોખા ને ઘઉં આપો અને હવા 5 રૂપિયા આપો.